જય માતાજી દોસ્તો વિડીયો બનાવવાના આમ તો 2-3 કારણો છે। જે હું તમને આ ખાડો બતાવી રહ્યો છું એ તમે પહેલાં જુઓ। તમને લાગશે કે આ જેસીબી મશીનથી ખાડો કર્યો હશે, પણ એવું નથી મિત્રો। આ ખાડો માણસોએ કરેલો છે, કોઈ અજાણ્યા શખ્સોએ અને અમારા ગામના, એટલે કે ગામ ડુંગર પર। આમ તો હું તમને પહેલાં લોકેશન બતાવી દઉં કે આ છે અમારા ગામનું લોકેશન। ગામ ડુંગર પર બગદાણા રોડ, ભાવનગર જિલ્લો, તાલુકો જેસર। તો આ ડુંગર પર ગામમાં તારીખ 12/8/2025ના રાત્રે 3 વાગે આ ખાડો કરેલો છે। જ્યારે મને ખ્યાલ આવ્યો ત્યારે હું ગામમાં પહોંચ્યો તો એ લોકો ભાગી છૂટ્યા હતા। તો આનું પહેલું કારણ કે કોઈ અંધશ્રદ્ધામાં આવી અને કોઈ ક્રિયા માટે, કોઈ વસ્તુ દાંટવા માટે અથવા કાઢવા માટે ખાડો બનાવેલો હોય। પણ તમે જોઈ લો કે કયા શાસ્ત્રમાં ઉલ્લેખ છે, જેટલા અવતારો આપણે થયા છે એમાં બધાને પિતૃ મળે, તો કોને ક્યાં પિતૃ નડતા હા? બાકી પોતાના કર્મ નડે, જેવી કરણી એવી ભરણી। આપણા સંતોએ પણ કીધું છે વાણીમાં કે કરેલા કર્મના બદલા ભોગવવા તો પડે, અંતે સૌને નડે છે, એટલે એ ભોગવવું જ પડે। અને બીજું કારણ એ છે કે આ કોઈ અવાવરું જગ્યા કે કોઈ એની માલિકી નથી, આ અમારી માલિકીમાં ખાડો કર્યો છે। અને ત્રીજું કારણ કે આવો ખાડો કરી અને કોઈને મારીને લાશ પણ દાંટી જાય અને નામ આવે જમીન માલિકનું, અને એવા આજુબાજુ ઘણા બનાવ બનેલા છે કે જે લાશ દાંટી ગયા પછી જમીન માલિકને નામ આવ્યું। તો મિત્રો એ માટે આ ખાસ કરીને વિડીયો બનાવ્યો છે। અને કેટલાક આ ગામમાં અંધશ્રદ્ધામાં માને છે, આના ઉપરથી આપણને ખ્યાલ આવે। જે ગ્રેજ્યુએટ છે, જે સારું વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ છે, એ લોકો આવું કરે છે। બાકી હું મોડો પહોંચ્યો, જો હોત તો એના ઢીંડા ભાંગી નાખત, બાકી એ પાકું છે।